एक्चुअली लैपटॉप ની અંદર પ્રોબ્લેમ છે તો લેપટોપ માંથી કનેક્ટ નહીં થાય, એમાં વાર લાગશે થોડી. તો ત્યાં સુધી જે છે એ આપણે આગળ સ્ટાર્ટ કરી દઈએ. નાઉ લાસ્ટ જે છે એમાં આઈઝ જે છે એમાં ફિઝિકલ એક્ઝામિનેશનમાં જો કે ઇન્સ્પેક્શન પાલ્પેશન જે છે ચેક કરવાનું, અને જે પ્રોસિજર ટેસ્ટ જે છે બધા ડિફરન્ટ જોવા કવર એન્ડ કવર ટેસ્ટ ઓર કન્ફન્ટ્રેશન ટેસ્ટ જે છે જોયું હતું. ધેન જે બી ક્રેનિયલ નર્વ અસેસમેન્ટ હોય છે તો આઈઝ માટે જેટલી બી ક્રેનિયલ નર્વ્સ જે છે જેમાં મુવમેન્ટ માટે અને સેન્સેશન બંને માટે કઈ કઈ ક્રેનિયલ નર્વ્સ જે છે એનું અસેસમેન્ટ કઈ રીતે કરવાનું, સ્નેલ એન્ડ ચાર્ટનો યુઝ કરીને અસેસમેન્ટ જે છે કરવાનું એ જોયું હતું. દેન આફ્ટર જે છે આપણે ઇયર્સ જે છે એમાં આવ્યા હતા. ઇયર્સ ની અંદર જે છે એ વિસ્પર ટેસ્ટ જોયો હતો એન્ડ વોચ ટેસ્ટ છે. સેમ વિસ્પર ટેસ્ટ ની જેમ વોચ ટેસ્ટ ની અંદર બી જે ટીક ટીક સાઉન્ડ હોય છે આપણે એ વોચ નો યુઝ કરી અને પછી 1 યર કવર કરી અને આપણે ટીક ટીક સાઉન્ડ જે છે એ સંભળાય છે કે નહીં, ટીકિંગ સાઉન્ડ એ ચેક કરીએ છીએ. વેસ્ટિબ્યુલર અસેસમેન્ટ જે છે લાસ્ટ થી આપણે કન્ટિન્યુ કરશું. નાઉ વેસ્ટિબ્યુલર અસેસમેન્ટ એમાં ટેસ્ટ ફર્સ્ટલી વેસ્ટિબ્યુલર કોક્લિયર નર્વ્સ જે છે એ ઇક્વિલિબ્રિયમ માટે ઇમ્પોર્ટન્ટ છે બોડીની અંદર, કે નર્વ્સ જે છે બોડીમાં ઇક્વિલિબ્રિયમ મેન્ટેન કરે છે, કે જે બેલેન્સિંગ નું વર્ક જે છે એ વેસ્ટિબ્યુલર કોક્લિયર નર્વ્સ કરે છે. સો એના માટે ટેસ્ટ ફોર ફોલિંગ જે છે આપણે ચેક કરશું. Firstly, the examiner asks client to stand with the feet together, arms hanging loosely at sides and eyes closed. The client normally remains erect with only slight swaying. Significant swaying is positive Romberg sign. Now જે રોમ્બર્ગ સાઇન જે છે ચેક કરી છે આમાં ટેસ્ટ ફોર ફોલિંગ ની અંદર. જે રોમ્બર્ગ સાઇન જે છે યાદ રાખજો કે વેસ્ટિબ્યુલર કોક્લિયર નર્વ છે એટલે મોસ્ટલી ઇયર એક્ઝામિનેશન વખતે આપણે એને યુઝ કરીએ છીએ. સો ટેસ્ટ ફોર ફોલિંગ કરે છે. ક્લાયન્ટ જે છે એમને સ્ટ્રેટ જે છે ફીટ રાખી અને સ્ટેન્ડિંગ પોઝિશન જે છે પ્રોવાઈડ કરવાની. ફીટ જે છે એ બંને ટુગેધર હોવા જોઈએ ને હેન્ડ જે છે હેંગિંગ હોવા જોઈએ. એટલે આપણે જેમ એકદમ સ્ટ્રેટ ઉભા રહીએ છીએ સેમ એ રીતે ક્લાયન્ટને ઉભા રહેવા માટે કહેવાનું. સ્લાઇટલી સ્વેઇંગ જોવા મળે એટલે સ્લાઇટલી જે છે એ થોડું મૂવ થશે ક્લાયન્ટ, પણ જો વધારે સ્વેઇંગ જોવા મળે એનો મતલબ કે પોઝિટિવ રોમ્બર્ગ સાઇન છે, એટલે એમની જે બેલેન્સિંગ વાળી જે પ્રોસેસ છે એ પ્રોપરલી થતી નથી. Test for past pointing. Client sits in front of examiner. The client closes eyes and extend the arm in front, pointing both index finger at examiner. The examiner holds and touches his or her own extended index finger under the client's extended index finger to give client point of reference. Now point જે છે reference point જે છે એ provide કરવા માટે જે examiner જે છે એની ફ્રન્ટની અંદર જ ક્લાયન્ટ જે છે એમને બેસાડશું અને પછી બંને હાથથી ફિંગર જે છે પોઈન્ટ આઉટ કરવા માટે કહેવાનું ઇન્ડેક્સ ફિંગર એક્ઝામિનર જે છે એની બાજુ. The client is instructed to raise both arms and then lower them, attempting to return to examiner's extended index finger. Now both hands જે છે એ એમને રેઝ કરવા માટે કહેવાનું, પછી જે છે એમને ડાઉન કરવા માટે કહેવાનું. Normal test response is that client can easily return to the point of reference. Client with vestibular function problem lacks the normal sense of position and cannot return the extended fingers to the point of reference. Now point of reference જે examiner આ રીતે point of reference જે છે provide કરશે. સો જેવું hand raise કરી અને પછી રિટર્ન ની અંદર સેમ પોઈન્ટ પર જે છે એ ટચ થવું જોઈએ ઇન્ડેક્સ ફિંગર આગળ. ત્યાં ટચ નહીં થાય એનો મતલબ કે જે બી વેસ્ટિબ્યુલર ફંક્શન જે છે એની અંદર પ્રોબ્લેમ જે છે પ્રેઝન્ટ છે. Gaze nystagmus evaluation. Client's eyes are examined as the client looks straight ahead 30 degrees to each side, upward and downward. Now gaze and nystagmus જે છે એનું એક્ઝામિનેશન કરીએ છીએ. ક્લાયન્ટ્સની આઈઝ જે છે એનું એક્ઝામિનેશન કરવાનું. ક્લાયન્ટ જે છે સ્ટ્રેટલી 30 ડિગ્રી ઈચ સાઈડ જે છે એ એને આઈઝ જે છે અપવર્ડ અને ડાઉનવર્ડ મૂવ કરવા માટે કહેવાનું. Any spontaneous nystagmus and involuntary rhythmic rapid twitching of eyeballs represent a problem with vestibular system. Now, if any nystagmus જે છે spontaneous તમને પ્રેઝન્ટ દેખાય છે કે involuntary movement છે, eyes ની drooping જે છે પ્રેઝન્ટ છે કે નહીં, twitching of eyeballs પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો છો. સો જો એ movement દેખાય છે તો એનો મતલબ કે
વેસ્ટિબ્યુલર સિસ્ટમ જે છે એમાં પ્રોબ્લેમ છે. Dysrhalpic maneuver, the client starts in sitting position. The examiner lowers the client to the exam table and rather quickly turns the client's head to 45-degree position. If after about 30 seconds there is no nystagmus, client is returned to sitting position and test is repeated on other side. Now client જે છે એમને sitting position provide કરવાની અને જે head જે છે 45-degree position માં turn કરવા માટે કહેવાનું. 30 સેકન્ડ પછી જોવાનું કે નિસ્ટેગ્મસ જે છે પ્રેઝન્ટ છે કે નહીં આઈઝ ની અંદર, એટલે કે ટ્વિચિંગ કે એવું કશું પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. જો ના હોય તો પછી સેમ જે છે અધર સાઈડ તમારે હેડ જે છે એ ટર્ન કરી અને ફરી ચેક કરવાનું. એ રીતે જે બી નિસ્ટેગ્મસ જે છે ચેક કરવામાં આવે છે. તો આ જે છે બધા વેસ્ટિબ્યુલર અસેસમેન્ટ હતી કે વેસ્ટિબ્યુલર નર્વ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં ચેક કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. Otoscopic exam. Before performing otoscopic exam and inserting the speculum, check auditory canal for foreign bodies. Instruct the client not to move the head during examination to avoid damage to canal and tympanic membrane. Now, જ્યારે બી ઓટોસ્કોપિક એક્ઝામિનેશન કરતા હોઈએ તો ફર્સ્ટલી ફોરેન બોડીઝ પ્રેઝન્ટ છે કે નહીં ઇયર કેનાલની અંદર એ ચેક કરી લેવાનું. દેન આફ્ટર જે છે તમે ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્ટ કરો કે જ્યારે બી એક્ઝામિનેશન કરતા હોય આપણે ઓટોસ્કોપ જે છે એ ઇયરની અંદર ઇન્સર્ટ કરવાના છે. સો હેડ જે છે એની મૂવ ના કરે. હેડ મૂવ કરશે તો પછી ફર્ધર ડેમેજ થશે જે બી ઇયર કેનલ છે એને, ઓર મે બી ટિમ્પેનિક મેમ્બ્રેન જે છે એને ડેમેજ થશે. The client's head is tilted slightly away and otoscope is held upside down as if it were a large fan. This permits the examiner's hand to lay against the client's head for support. Now જે બી ઓટોસ્કોપનો યુઝ કરવા માટે હેડ જે છે થોડું ટિલ્ટ રાખી અને સ્લાઇટલી જે છે એને ટર્ન કરવાનું. હેડને ટર્ન કરો અને જેનું જે ઓટોસ્કોપ જે છે એને તમારે અપસાઇડ ડાઉન જે છે હોલ્ડ કરવાનું, જેમ આપણે પેન હોલ્ડ કરતા હોય એ રીતે. In an adult, pull pinna up and back to straighten the ear external canal. Now આ યાદ રાખજો કે એડલ્ટની અંદર એક્ઝામિનેશન કરવું હોય ઇયરનું, સો આપણે જે છે અપવર્ડ અને બેકવર્ડ જે છે પિન્નાને પુલ કરીએ છીએ. એડલ્ટની અંદર અપવર્ડ એન્ડ બેકવર્ડ જે છે પુલિંગ યાદ રાખવાનું. અને જે પીડિયાટ્રિક હોય છે એમાં ડાઉનવર્ડ એન્ડ બેકવર્ડ જે છે ઇયર પુલ કરીએ છીએ. કે ઇયર એક્ઝામિનેશન માટે જ્યારે બી આપણે ચેક કરતા હોઈએ ત્યારે પિન્ના જે છે એને તમે અપવર્ડ અને બેકવર્ડ જે છે એડલ્ટની અંદર તમારે યુઝ કરવાનું. અને જે પીડિયાટ્રિક હોય છે એ લોકોનામાં ડાઉનવર્ડ એન્ડ બેકવર્ડ જે છે તમારે યુઝ કરી અને ઇયર એક્ઝામિનેશન કરવાનું હોય. વિઝ્યુઅલાઇઝ ધ એક્સટર્નલ કેનાલ while slowly inserting the speculum. સ્લોલી જેવું તમે સ્પેક્યુલમ ઇન્સર્ટ કરો છો એવું કેનાલ જે છે એને વિઝ્યુઅલાઇઝ કરવાનું ટ્રાય કરો. The normal external canal is pink and intact without lesions and with varying amount of cerumen and fine little hairs. Now જે normal canal હોય છે એ સ્લાઇટલી પિંક કલર અને ઇન્ટેક હોય છે. થોડું સિરોમેન એટલે કે ઇયરવેક્સ પ્રેઝન્ટ હશે જે ઓલવેઝ પ્રોટેક્ટ કરે છે ઇયર જે કેનાલ છે એની વોલને. અને લાઇટ જે છે તમને એવા સ્મોલ લિટલ હેર જે છે પ્રેઝન્ટ જોવા મળશે. Assess tympanic membrane for intactness. The normal tympanic membrane is intact without perforation and should be free from lesions. Tympanic membrane જે છે એમાં કોઈ perforation present નહીં, એટલે કે intact હશે. lesions જે છે પણ normally present નહીં હોતા. Tympanic membrane is transparent, opaque, pearly gray and slightly concave. Tympanic membrane જે છે એ સ્લાઇટલી કોન્કેવ શેપનું હોય છે અને તમે જો તો તમને થોડું ટ્રાન્સપરન્ટ દેખાય અને પર્લી ગ્રે જે છે એનો કલર હોય છે. The cone of light reflex is noted at 5 o'clock on right and 7 o'clock on left. Now જે લાઇટ રિફ્લેક્સ જે છે એમાં કોન જે છે આપણે ચેક કરવો હશે તો એ વખતે જે રાઈટ સાઈડ જે છે ચેક કરો તો 5 o'clock, એટલે કે 5 o'clock ની જે ક્લોક વાઇઝ તમે જોજો તો 5 o'clock જે રીતના ક્લોકમાં થાય ને એ સાઈડમાં તમે એને ઇન્સર્ટ કરીને ચેક કરો તો તમને કોન જે છે પ્રેઝન્ટ દેખાશે.
The tympanic membrane is the fluid line or presence of air bubble is not normally visible. If tympanic membrane is bulging, the tympanic membrane is bulging or retracting, age of light reflex will be fuzzy and may spread over the tympanic membrane. જો tympanic membrane જે છે એને તો bulging present હશે or retraction જે છે present હશે. So light reflex જે છે એજનું એ may be diffusion એની અંદર જોવા મળશે તમને. The otoscope is never Otoscope is never introduced blindly into external canal because of risk of perforating the tympanic membrane. Otoscope જે છે ને આપણે ડાયરેક્ટલી યુઝ નથી કરી લેતા. ફર્સ્ટલી જે છે ઇયર એક્ઝામિનેશન કરીએ છીએ. દેન આફ્ટર અસેસમેન્ટ કર્યા પછી આપણે ઓટોસ્કોપ જે છે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. કોઝ કે પરફોરેશન થવાના રિસ્ક એની અંદર વધારે છે એટલા માટે જેવું ઓટોસ્કોપ ઇન્સર્ટ કરશો તો એના લીધે પરફોરેશન જે છે એ એટલા માટે ઓટોસ્કોપ ઇન્ટ્રોડ્યુસ કરો છો એના પહેલા આપણે ઇયર કેનાલ જે છે ચેક કરીએ છીએ. દેન આફ્ટર જે છે ઓટોસ્કોપ ઇન્સર્ટ કરીએ છીએ. Client DJ instruct client to notify the PXP if an alteration in hearing or ear pain or weakness in ear occurs, if redness, swelling, or drainage from ear is noted. Instruct the client in proper method of clearing the ear canal. Ear canal જે છે clear કરવા માટેની proper method જે છે કઈ છે તમે એના instructions provide કરો. The client should cleanse the ear canal with corner of moistened washcloth and should never insert sharp objects or cotton tip applicator into ear canal. જે વોશ ક્લોથ હોય છે એનો આગળનો જે ટીપ વાળો પાર્ટ જે છે એને મોઇસ્ટ કરી અને પછી એનાથી આપણે ઇયર જે છે ક્લીન કરીએ છીએ. કોટન એપ્લિકેટર ઓર કોઈ શાર્પ વસ્તુ જે છે એનો યુઝ નહીં કરવાનો. મોસ્ટલી બધા જે છે પી હોય છે એનો યુઝ કરે ઓર કોટન એપ્લિકેટરમાં જે રેડીમેડ કોટન એપ્લિકેટર્સ હોય છે એનો યુઝ કરી અને ઇયર જે છે એ ક્લીન કરતા હોય છે. પણ એ જે છે એનાથી વધારે ફર્ધર ડેમેજ થાય એટલા માટે એપ્લિકેટર્સ નો યુઝ નહીં કરવાનો. નેક્સ્ટ ઇઝ નોઝ માઉથ. Nose, mouth, and throat includes nose, mouth, and throat includes inspection and palpation. Subjective data ask about discharge or nosebleed epistaxis present છે કે નહીં એના એ રિલેટેડ તમે જે છે ક્વેશ્ચન્સ કરો. facial or sinus pain, history of frequent colds, altered sense of smell, allergies છે, medication being taken, history of nose trauma or surgery. માઉથ એન્ડ થ્રોટ જે છે એમાં અસેસમેન્ટ જે છે એમાં ફર્સ્ટલી સબ્જેક્ટિવ ડેટામાં શું ફાઇન્ડ આઉટ કરવાનું. સો આસ્ક અબાઉટ ધ પ્રેઝન્સ ઓફ સોર્સ ઓર લીઝન્સ, bleeding from gums or elsewhere, altered sense of taste, toothaches, use of dentures or other appliances જે છે ટૂથની અંદર યુઝ કરતા હોય, or tooth and mouth care hygiene habits, at risk behavior, smoking, alcohol consumption, history of infection, trauma or surgery. So આ બધા જે છે સબ્જેક્ટિવ ડેટા જે છે તમારે કલેક્ટ કરવાના. ઓબ્જેક્ટિવ ડેટા જે છે એની અંદર ફર્સ્ટલી external nose should be midline and in proportion to other facial features. Midline જે છે એમાં external nose present હોવું જોઈએ. Patency of nostrils can be tested by pushing each nasal cavity closed and asking client to sniff inward through the
other nostril. Now nostril જે છે એની પેટન્સી ચેક કરવા માટે આપણે જે nostril ની અંદર one nostril જે છે ક્લોઝ કરાય અને પછી સ્નિફ કરવા માટે કે આનું ઇનવર્ડલી તો ખબર પડે કે બંને જે છે nostril ની પેટન્સી પ્રોપર છે કે નહીં. nasal speculum and pen light or short wide tip speculum attached to an otoscope head is used to inspect for redness, swelling, discharge, bleeding, or foreign bodies. A nasal septum is assessed for deviation. Now, nasal septum જે છે એમાં પણ જો કોઈ deviation present છે કે નહીં એના માટે આપણે ચેક કરીએ છીએ. The nurse presses the frontal sinus located below the eyebrows. Now, eyebrows જે છે એની નીચે જે sinus હોય છે એને frontal sinus કહેવાય છે. So, એ જે છે એ આપણે પ્રેસ કરી અને ચેક કરીએ છીએ એન્ડ ઓવર મેક્સિલરી સાઇનસ લોકેટેડ બિલો ધ ચીકબોન્સ. ચીકબોન્સ જે છે એની નીચેની પાર્ટ પર જે છે એ મેક્સિલરી સાઇનસીસ હોય છે. સો એ ચેક કરીએ છીએ. ધ ક્લાયન્ટ શુડ ફીલ ફર્મ પ્રેશર બટ નો પેઇન. જ્યારે બી તમે પ્રેસ કરી અને ચેક કરો છો તો ક્લાયન્ટ જે છે એમને ફર્મ પ્રેશર જે છે ફીલ થશે, પેઇન ફીલ ના થાય. External and inner surface of lips are assessed for color, moisture, cracking, or lesions. Teeth are inspected for conditions and numbers. Maybe elder client હશે સો એમાં teeth જે છે એના નંબર ચેક કરવા ઇમ્પોર્ટન્ટ છે. સો એના માટે teeth જે છે એની કન્ડિશન આપણે ઇન્સ્પેક્ટ કરીએ છીએ and number check કરીએ છીએ. Teeth should be white, spaced evenly, straight and clean, free from debris and decay. એટલે જે બી ડેબ્રીઝ કે ડીકે હોય છે એનાથી ફ્રી હોવા જોઈએ, વ્હાઇટ હોવા જોઈએ, સ્ટ્રેટ હોવા જોઈએ. Alignment of upper and lower jaw is assessed by having client bite down. Alignment જે છે એ બાઇટ કરવા માટે કહો એના પરથી તમે alignment ચેક કરી શકો છો upper and lower jaw નું. Gums are inspected for swelling, bleeding, discoloration and retraction of gingival margins. Gums normally appears pink. Normally જે છે pink હોય છે. Mostly gums આપણે એટલા માટે ઇન્સ્પેક્ટ કરીએ છીએ કે બ્લીડિંગ જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવા માટે. મે બી જે બ્લીડિંગ ડિસઓર્ડર્સ હોય છે તો એમાં આવી કેટલાક ડિસઓર્ડર્સની અંદર એવું હોય કે જે ગમ્સ હોય છે એમાં બ્લીડિંગ જે છે જોવા મળે તમને. ઇન્ટરનલ બ્લીડિંગ એન્ડ એક્સટર્નલ બ્લીડિંગ બંને બી જોવા મળે એવી કન્ડિશન્સ હોય. સો એટલા માટે ગમ્સ જે છે એનું ઇન્સ્પેક્શન કરીએ છીએ. ડોર્સલ, વેન્ટ્રલ એન્ડ લેટરલ સાઇડ્સ ઓફ tongue are inspected for color, surface, characteristic, moisture, white patches, nodules, and ulceration. Dorsal surface and lateral surface are normally rough. Ventral surface is smooth and glistening with visible veins. Now, જે dorsal and lateral surface જે છે rough હશે, but જે under the tongue વાળો એરિયા છે, ventral surface જે છે smooth અને glistening હશે કે તમે જોશો તો તમને શાઇન થોડી દેખાશે અને વેઇન્સ જે છે વિઝિબલી તમને જોવા મળશે. Nurse must retract the cheek with a tongue depressor to check buccal mucosa for color and presence of nodules or lesions. Normal mucosa is glistening pink, soft, moist and smooth. જે ચીક જે છે એને રિટ્રેક્ટ કરી અને આપણે બકલ મ્યુકોઝા ચેક કરીએ છીએ કે ઇનસાઇડ જે ચીકનો પાર્ટ જે છે ચેક કરીએ. નોર્મલી જ્યારે બી આપણે કોઈ વાર જોયું હશે તો પિંક કલરનો દેખાય, સોફ્ટ અને મોઇસ્ટ હોય છે. Using pen light and tongue depressor, nurse inspects hard and soft palate for color, shape, texture, and defects. And hard palate roof of mouth, which is located anteriorly, should be white and dome shape, and the soft palate, which extend posteriorly, should be light pink and smooth. જે હાર્ડ પેલેટ જે છે ફર્સ્ટલી આપણને એન્ટિરલી જોવા મળે છે એ ચેક કરવાનું અને સોફ્ટ પેલેટ જે છે બંને ચેક કરો. મોસ્ટલી જે છે આપણે પીડિયાટ્રિક ક્લાયન્ટ હશે તો એમાં ચેક કરીએ છીએ કે કોઈ પેલેટની અંદર કોઈ ઇશ્યુ છે કે નહીં, ક્લેફ્ટ લિપ ઓર ક્લેફ્ટ પેલેટ છે કે નહીં ચેક કરવા માટે આપણે. Uvula is inspected for midline location and the nurse asks client to say ah and watches for soft palate and uvula to rise in midline. જેમ કાલે જે છે આપણે ક્રેનિયલ નર્વ અસેસમેન્ટમાં વેગસ નર્વ અસેસમેન્ટની અંદર જોયું હતું કે જે ક્લાયન્ટ જે છે એમને આપણે ટંગ ડિપ્રેસરથી ટંગ જે છે એને ડિપ્રેસ કરી અને આ બોલવાનું કહીએ એટલે જે યુવુલા જે છે એ મૂવ થશે અને તમારે વોચ એ મૂવમેન્ટ જે છે તમારે ચેક કરવાની. Using pen light and tongue depressor, the nurse inspects throat for color, presence of tonsils, and presence of exudate or lesions.
ટોન્સિલ શુડ બી ગ્રેડેડ. 0 ઇઝ સર્જિકલી રિમૂવ. ના ટોન્સિલ્સ જે છે આપણે ચેક કરીએ છીએ, જે યુવુલા જે છે એની પાછળની સાઈડ તમે જોશો તો બંને સાઈડ જે છે તમને ટોન્સિલ દેખાશે અંદરની સાઈડ અહીંયા. સો એ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરે છે. ઇફ સર્જિકલી રિમૂવ કર્યા હોય, કેમ કે કોઈ ક્લાયન્ટ એવું હોય કે જેને ટોન્સિલાઇટિસ ક્રોનિક કન્ડિશન થઈ ગઈ હોય તો ટોન્સિલ્સ જે છે રિમૂવ કરવા પડે. સો સર્જિકલી રિમૂવ કર્યા હોય તો 0 ગ્રેડ. +1 ઇઝ ટોન્સિલ્સ હિડન વિધિન પિલર્સ. જે પિલર્સ જે છે એનાથી એની પાછળ હાઇડ થઈ ગયા હોય. +2 is tonsil extending to the pillars. +3 is tonsils extended beyond the pillars, and +4 is tonsils extending to midline. Midline થી વધારે જો tonsils જે છે એ એક્સપાન્ડ થાય, ઇન્ફ્લામેશન ઓર ઇન્ફેક્શન થયું હોય તો તમને +4 જે છે પ્રેઝન્ટ જોવા મળશે. One technique to test cranial nerve. હાઇપોગ્લોસલ નર્વ જે છે એ ચેક કરવા માટે આપણે ટેકનિક યુઝ કરીએ છીએ is to ask client to stick out the tongue should protrude in the midline. જે ટંગ જે છે એને સ્ટિક આઉટ કરવા માટે કહેવાનું. To taste the gag reflex, touch posterior pharynx with end of tongue blade. Client should gag momentarily. Now gag reflex બી કાલે જોયું હતું કે જે ટંગ ડિપ્રેસર જે છે એને તમે ફેરિંગ્સ જે છે એનો જે પોસ્ટેરિયર પાર્ટ છે ત્યાં ટચ કરશો એટલે ઓટોમેટિકલી રિએક્શન જે છે રિફ્લેક્સ તમને જોવા મળશે કે ગેગ રિફ્લેક્સ જે છે પ્રેઝન્ટ હશે કે છે કે નહીં તમે ચેક કરો છો. Client teaching. Emphasize the importance of hygiene and tooth care, as well as regular dental examinations and use of fluoridated વોટર ઓર ફ્લોરાઇડ સપ્લિમેન્ટ્સ. જે બી હાઇજીન જે છે ઇમ્પોર્ટન્ટ છે એના માટે તમે એમને કહો. ને રેગ્યુલર ડેન્ટલ એક્ઝામિનેશન માટે કહેવાનું, જે ટીથ જે છે એ ચેક કરો તમે ત્યારે, અને જે વોટર જે છે એની અંદર ફ્લોરિન પ્રેઝન્ટ હોવું જોઈએ ઓર ફ્લોરાઇડ સપ્લિમેન્ટ્સ લેવા માટે કહેવાનું. મે બી ફ્લોરિન જે છે એની ડેફિશિયન્સીના લીધે જે છે જે ટીથ જે છે એના પર વધારે ઇફેક્ટ થશે એટલા માટે. Encourage the client to avoid at-risk behavior, smoking, drug use and alcohol consumption જે છે એને અવોઇડ કરવા માટે કહેવાનું. Stress the importance of reporting pain or abnormal occurrence, for example nodules, lesions or signs of infection present હોય તો તમારે કહેવાનું કે એ રિપોર્ટિંગ એનું ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે PHCP જે છે એને ઇન્ફોર્મ કરે. લંગ્સ. now સબ્જેક્ટિવ ડેટા જે છે લંગ્સની અંદર કલેક્ટ કયા કરશું તો ફર્સ્ટલી કફ પ્રેઝન્ટ છે કે નહીં તમે પૂછો ક્લાયન્ટને. એક્સપેક્ટોરેશન ઓફ સ્પુટમ, shortness of breath or dyspnea, chest pain on breathing, smoking history, environmental exposure to pollution or chemicals, medication being taken, history of respiratory disease or infection. મોસ્ટલી જે છે આપણે જેટલા બી રેસ્પિરેટરી ડિઝીઝની અંદર સિમ્ટમ્સ પ્રેઝન્ટ છે એ બધા જે સિમ્ટમ્સ છે તમારા ક્લાયન્ટને પૂછવાનું કે આમાંથી કોઈ સિમ્ટમ્સ પ્રેઝન્ટ છે કે નહીં તમે ચેક કરી શકો એટલા માટે. લાસ્ટ ટ્યુબરક્યુલોસિસ ટેસ્ટ, chest radiograph, pneumonia and any influenza immunization. now flu vaccine જે છે એ ક્યારે લીધેલી, ઇમ્યુનાઇઝેશન ક્યારે લીધું તો એ તમારે એમને પૂછવાનું. મોસ્ટલી જે છે ત્યાં એવરી યર એન્યુઅલી ફ્લુ વેક્સિન જે છે પ્રોવાઈડ કરતા હોય છે, એન્ડ જે ટ્યુબરક્યુલોસિસ ટેસ્ટ જે છે એ પણ પરફોર્મ કરતા હોય છે. સો ક્યારે લાસ્ટમાં ટ્યુબરક્યુલોસિસ ટેસ્ટ કરાયો તો એ પણ તમારે પૂછવું પડે. રેકોર્ડ ધ સ્મોકિંગ હિસ્ટ્રી ઇન pack years, the number of packs per day times the number of years smoke. now smoking history present હોય તો કેટલા packs per day જે છે એ યુઝ કરે છે, ને per year જે છે number of smoking day એક દિવસની અંદર કેટલા ટાઈમ સ્મોક કરે છે એ બી તમારે પૂછવાનું. for example client who has smoked 1/2 pack a day for 20 years has smoking history of 10 pack years. now 10 packs જે છે એનો યુઝ કરતા હશે એ રીતે સ્મોકિંગ હિસ્ટ્રી તમારે કલેક્ટ કરવાની. many healthcare facilities are screening for signs and symptoms of infectious respiratory disease such as COVID-19. now after COVID-19 જે છે હવે મોસ્ટલી જે બી ફેસિલિટીઝ હોય છે હેલ્થકેર ફેસિલિટીઝ લોકો સ્ક્રીનિંગ પ્રોવાઈડ કરતા હોય છે સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એના ઇન્ફેક્શિયસ રેસ્પિરેટરી ડિઝીઝ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવા માટે.
Questions focus on suspected exposure, recent travel and presence of following symptoms. Now જે બી સ્ક્રીનિંગ કરતા હોય છે તેમાં કયા કયા ક્વેશ્ચન્સ છે પૂછે છે. સો સસ્પેક્ટેડ એક્સપોઝર જે છે એના માટે એ લોકો પ્રેઝન્ટ એમ પૂછે છે એમને કે તમારી સરાઉન્ડિંગ એરિયામાં કોઈને કોઈ રેસ્પિરેટરી ડિઝીઝ હતો કે નહીં એ પૂછે. રિસેન્ટ ટ્રાવેલિંગ જે છે એ પૂછશે, બીકોઝ ટ્રાવેલિંગ જે છે એની અંદર જે મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ હોય છે મોસ્ટલી ટ્રાવેલિંગના લીધે જે મિડલ ઇસ્ટ એરિયા જે છે એશિયાનો ત્યાંથી વધારે જોવા મળે છે એ ઇન્ફેક્શન ટ્રાવેલ થતું. સો એટલા માટે રિસેન્ટ ટ્રાવેલ હિસ્ટ્રી જે છે પૂછવામાં આવે. પ્રેઝન્સ ઓફ ફોલોઈંગ સિમ્ટમ્સ એમાં ફીવર, chills, cough, shortness of breath or difficulty breathing, fatigue, muscle or body ache, headache, new loss of taste or smell, sore throat, congestion or runny nose, nausea or vomiting and diarrhea. ટોટલી જેટલા બી COVID-19 રેસ્પિરેટરી સિસ્ટમના ઇન્ફેક્શનના સિમ્ટમ્સ છે એમાંથી કોઈ સિમ્ટમ પ્રેઝન્ટ છે કે નહીં આપણે ચેક કરીએ છીએ. ઓબ્જેક્ટિવ ડેટા includes inspection, palpation, percussion and auscultation. Now lungs જે છે એમાં આપણે 4 મેથડનો યુઝ કરી અને અસેસમેન્ટ કરીએ છીએ. ઇન્સ્પેક્શન બી કરીએ છીએ, પાલ્પેશન એન્ડ પરકશન એન્ડ લાસ્ટમાં જે છે આપણે ઓસ્કલ્ટેશન કરીએ છીએ. ઇન્ફેક્શન ઓફ anterior and posterior chest, not skin color and condition and the rate and quality of respiration. Look for lumps or lesions, not the shape and configuration of chest wall, and note the position the client takes to breathe. Now breathing માટે કઈ પોઝિશન લે છે ક્લાયન્ટ એ ચેક કરો. શેપ એન્ડ ચેસ્ટ વોલ જે છે એનું કન્ફિગરેશન તમારે નોટ ડાઉન કરવાનું. લીઝન્સ એન્ડ લમ્પ્સ પ્રેઝન્ટ છે કે નહીં, સ્કાર્સ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. પાલ્પેશન જે છે એમાં palpate the entire chest wall, noting skin temperature, moisture and looking for areas of tenderness or for lumps, lesions or masses. Assess chest extrusion and tactile or vocal fermeters જે છે તમારે ચેક કરવાનું. સો પાલ્પેશન ઓફ ચેસ્ટમાં ચેસ્ટ એક્સક્રુઝન જે છે કરવાનું. પોસ્ટિરિયરલી ધ નર્સ પ્લેસ થમ્સ અલોંગ ધ સ્પાઇનલ process at the 10th rib with palm in light contact with the posterior lateral surface. Nurse thumb should be about 2 inches or 5 centimeters apart, pointing towards the spine, with fingers pointing laterally. And anteriorly, જો chest exclusion check કરવું હોય, so nurse places hand on anterior lateral wall with thumbs along the કોસ્ટલ માર્જિન. જે કોસ્ટલ માર્જિન જે છે ત્યાંથી જે છે થંબ જે છે એને અટેચ કરી અને પછી જે છે પ્લેસ કરી અને હેન્ડ ધીમે ધીમે જે છે એને એક્સપોઝ કરતા જાય. પોઇન્ટિંગ ટુવર્ડ્સ ધ ઝિમ્ફર્ડ પ્રોસેસ. નર્સ instruct the client to take deep breath after exhaling. Nurse should note movement of thumbs and chest exclusion should be symmetrical. Separating thumbs approximately 2 inches. થમ્સ અને જે બી લંગ્સ જે છે એટલે એની એક્સક્રુઝનની મુવમેન્ટ જે છે બંને જે છે એ સિમેટ્રિકલ હોવી જોઈએ. ટેક્ટાઇલ એન્ડ વોકલ ફર્મિટર્સ જે છે એમાં નર્સ પ્લેસીસ ball or lower palm of hand over the chest, starting at the lung apex and palpating from side to side. Nurse asks client to repeat the word 99. Symmetrical palpation vibration should be felt by nurse. Now tactile એટલે વાઇબ્રેશન તમે જે છે ચેક કરો છો મોસ્ટલી આમાં. તો તમારે જે છે એ લંગ્સની ઉપર જે છે એ કાં તો તમારો લોઅર પામ જે છે એ હેન્ડનો રાખવાનો ઓર બોલ જે છે તમે પ્લેસ કરો. ને ક્લાયન્ટ જે છે એમને 99 તમે વર્ડ જે છે એ રિપીટ કરવા માટે કહેશો કે તમને વાઇબ્રેશન જે છે પાલ્પેટ કરશો ત્યારે વાઇબ્રેશન ફીલ થશે. સો એ જે છે ટેક્ટાઇલ ઓર વોકલ ફર્મિટર્સ તમે ચેક કરો છો. Next is percussion. Starting at the apicus, percuss across the top of shoulder, moving to the interspaces, making a side-to-side comparison all the way down the lungs area. Now જે lungs જે છે એમાં તમારે જે છે એ સ્ટાર્ટ કરવાનું કે ફર્સ્ટલી 1 2 3 4 અહીંયા જે નંબરિંગ આપ્યો છે એ પ્રમાણે તમારે જે છે એ પરકશન કરતું જવાનું કે ફિંગર્સનો યુઝ કરી અને પરકશન કરો. Determine the predominant note resonance
is noted in healthy lung tissue. Now જે બી predominant notes જે છે એ તમે ચેક કરો છો. જે resonance જે છે એ તમે normally healthy lungs tissue ની અંદર present હશે. Hyperresonance જે છે એ hyperresonance is noted when excessive air is present and dull note indicates lung density. Now hyperresonance ક્યારે present હશે જ્યારે lungs જે છે એની અંદર એર જે છે એક્સેસિવ અમાઉન્ટની અંદર પ્રેઝન્ટ હશે તો તમને હાઇપર રેઝોનન્સ જે છે એ ખબર પડશે પરકશનની અંદર. અને જો તમે પરકશન કરો છો અને ડલ સાઉન્ડ આવે છે સો ડલ સાઉન્ડ જે ઇન્ડિકેટ કરે છે કે લંગ્સ જે છે એની અંદર ડેન્સિટી પ્રેઝન્ટ છે. જો હાઇપર રેઝોનન્સ પ્રેઝન્ટ હશે સો એનો મિનિંગ કે એર જે છે એક્સેસિવ અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે. અને જો ડલ સાઉન્ડ પ્રેઝન્ટ હશે સો ડેન્સિટી જે છે એ વધારે પ્રેઝન્ટ છે લંગ્સની અંદર એ છે એના પરથી આપણને ખબર પડે. Next is auscultation. Using a flat diaphragm and piece of stethoscope, hold it firmly against chest wall and listen to at least one full respiration in each location, anterior, posterior and lateral. જે બે anterior, posterior and lateral side જે છે તમે each location પર one full respiration જે છે આખું complete થાય ત્યાં સુધી તમે diaphragm જે છે એને hold કરી અને press કરો. Posterior, start at abacus and move side to side for comparison. Now જેવું ફિગરમાં આપ્યું છે અહીંયા કે ફર્સ્ટલી જે છે એ પોસ્ટિરિયરલી તમે ચેક કરો છો તો સાઈડ ટુ સાઈડ જે છે એને તમે પોઝિશન ચેન્જ કરી અને રેસ્પિરેશન ફૂલ જે છે તમે આખું જે છે હિયરિંગ કરો કે ચેક કરો કે કોઈ એબનોર્મલ સાઉન્ડ પ્રેઝન્ટ છે કે નહીં. Anterior auscultate lung fills from the abacus in supraclavicular area down to the sixth rib. Avoid percussion and auscultation over breast or chest tissue. Displace this tissue because dull sound will be produced. Now જો તમે ચેસ્ટની ઉપર auscultation or percussion કરશો એટલે breast or chest tissue હશે ત્યાં તો ત્યાં તમને dull sound જે છે એ વધારે find out કરશો તમે એને. Compare findings on each side. Normal breath sounds જે છે 3 types of breath sounds are considered normal in certain parts. આ જે છે યાદ રાખજો કે breath sounds જે છે એ and percussion ની અંદર resonance, hyper resonance and dull જે છે flat sound તમને જેવું સંભળાય તો એના પરથી ખબર પડે કે લંગ્સના કન્ડિશન અંદર કેવી છે. જો રેઝોનન્સ પ્રેઝન્ટ હશે એનો મતલબ કે નોર્મલી લંગ્સ જે છે એ પ્રેઝન્ટ છે ફંક્શનિંગ. હાઇપર રેઝોનન્સ પ્રેઝન્ટ હશે તો એક્સેસિવ અમાઉન્ટમાં એર પ્રેઝન્ટ છે લંગ્સમાં. અને જો ડલ સાઉન્ડ આવશે પરકશનની અંદર તો એનો મિનિંગ એવું થશે કે લંગ્સની અંદર ડેન્સિટી જે છે ઇન્ક્રીઝ થઈ ગઈ છે. નોર્મલ બ્રીથ સાઉન્ડ જે છે એમાં 3 ટાઈપ્સના નોર્મલ બ્રીથ સાઉન્ડ હોય છે. 3 types of normal breath sound are considered normal in certain parts of thorax, including vesicular, and bronchial. Breath sounds should be clear to auscultation. જેવું તમે bronchial, bronchovesicular અને વેસિક્યુલર સાઇડ પર જેવું તમે પાર્ટ્સની ઉપર ચેક કરશો અને જે બ્રીથ સાઉન્ડ જે છે નોર્મલી તમને સંભળાશે. એબનોર્મલ બ્રીથ સાઉન્ડ્સ ઓલ્સો known as adventitious sounds. Adventitious sounds જે છે એ તમને એબનોર્મલ સાઉન્ડ જે છે સંભળાશે. જેમાં આ ફિગરમાં આપ્યું છે એ રીતે નોર્મલ બ્રીથ સાઉન્ડ જે છે તમને ઓસ્કલ્ટેશનની અંદર સાઉન્ડ જે છે એમાં જે યલો કલરમાં દેખાય છે બ્રોન્કો વેસિક્યુલર જે છે તમને સંભળાશે. વેસિક્યુલર ઓવર લેસર બ્રોન્કાઈ એન્ડ બ્રોન્ક્યુલ્સ એન્ડ લોબ્સ જે છે એ પ્રેઝન્ટ છે. એન્ડ ગ્રીન કલરનો જે આ એરિયા છે ત્યાં બ્રોન્કિયલ ઓવર ધ ટ્રક્યાવાળો પાર્ટ છે ત્યાં તમને લંગ સાઉન્ડ નોર્મલી જે છે સંભળાશે. એબનોર્મલ લંગ સાઉન્ડ જે છે એમાં કેરેક્ટરિસ્ટિક્સ જે છે એમાં ફાઇન ક્રેકલ્સ છે. ફાઇન ક્રેકલ્સ એટલે કે જેવું ફટાકડા જેવું ફૂટતા જોયું છે ને તો જેવા નાના નાના ફટાકડા હોય ને કે પેલી જે માટલા કોઠી જે છે ને આપણે ફોડીએ તો એમાં કેવો અવાજ આવે છે થોડો ઘણો સેમ એવો જે છે ક્રેકલ જેવો તમને સાઉન્ડ જે છે તમને સંભળાશે. એની કેરેક્ટરિસ્ટિક જે છે એમાં હાઈ પિચ ક્રેકલિંગ એન્ડ પોપિંગ નોઇઝ જે છે એ જોવા મળશે તમને. ડિસકન્ટિન્યુઅસ સાઉન્ડ હોય હર્ડ ડ્યુરિંગ ધ એન્ડ ઓફ ઇન્સ્પિરેશન. જેવું ઇન્સ્પિરેશન ક્લાયન્ટ લેશે
કે બ્રીથ ઇન કરશે, સો એના એન્ડની અંદર તમને હાઈ પિચ ક્રેકલિંગ સાઉન્ડ ઓર પોપિંગ નોઇઝ જે છે એ સંભળાશે. નોટ ક્લિયર બાય કફિંગ કરશે તો બી ક્લિયર નહીં થાય. ક્લિનિકલ એક્ઝામ્પલ્સ છે એમાં મે બી હર્ટ ઇન ન્યુમોનિયા, હાર્ટ ફેલિયર, અસ્થમા એન્ડ રિસ્ટ્રિક્ટિવ પલ્મોનરી ડિઝીઝ. ઇફ ન્યુમોનિયા પ્રેઝન્ટ હશે ઓર હાર્ટ ફેલિયરનું ક્લાયન્ટ હશે, અસ્થમાની અંદર તમને ફાઇન ક્રેકલ્સ જે છે એ પ્રેઝન્ટ હશે કેરેક્ટરિસ્ટિક્સની અંદર. કોર્સ ક્રેકલ, લો પિચ બબલિંગ ઓર gurgling sound that starts early in inspiration and extend into first part of expiration. જે કોર્સ ક્રેકલ જે છે મોસ્ટલી લો પિચના સાઉન્ડ હશે, જે તમે બબલિંગ ઓર જે ગર્ગલિંગ જેવો સાઉન્ડ હોય છે તમને ફીલ થાય. જે ઇન્સ્પિરેશન છે એના સ્ટાર્ટિંગની અંદર તમને સંભળાશે અને જે ફર્સ્ટ પાર્ટ ઓફ એક્સપિરેશન હશે ત્યાં સુધી તમને ક્રેકલ સંભળાશે. ક્લિનિકલ એક્ઝામ્પલ્સ જે છે એમાં સેમ અબોવ બટ કન્ડિશન ઇઝ વર્સ ઓર મે બી હર્ટ ઇન ટર્મિનલી ઇલ ક્લાયન્ટ વિથ diminished gag reflex, also hurt in pulmonary edema and pulmonary fibrosis. Pulmonary edema and pulmonary fibrosis present હશે ત્યારે કોર્સ ક્રેકલ્સ જે છે તમને સંભળાશે. મોસ્ટલી જે છે એટલું યાદ રાખો કે ફાઇન ક્રેકલ્સ જે છે એમાં હાઈ પિચ ક્રેકલિંગ સાઉન્ડ હોય, કોર્સ ક્રેકલ જે છે એમાં લો પિચ બબલિંગ સાઉન્ડ હોય, અને જે ફાઇન ક્રેકલ્સ જે છે તમને ન્યુમોનિયા, હાર્ટ ફેલિયર, અસ્થમાની અંદર ઓર પલ્મોનરી ડિઝીઝ જે છે કેટલાક ડિસ્ટ્રિક્ટિવ એમાં જે છે એ સંભળાશે. કોર્સ ક્રેકલ જે છે ટર્મિનલી ઇલ ક્લાયન્ટ હશે જેમાં ગેગ રિફ્લેક્સ જે છે ડિમિનિશ થઈ ગયો હશે એમાં પ્રેઝન્ટ હશે, ઓર પલ્મોનરી એડિમા વાળું ક્લાયન્ટ હશે એમાં પણ પ્રેઝન્ટ હશે. વિઝિંગ સાઉન્ડ ઓલ્સો કોલ સિબિલિયન્ટ વિઝ, જે વિઝિંગ સાઉન્ડ હોય છે એ હાઈ પિચ મ્યુઝિકલ સાઉન્ડ સિમિલર ટુ સ્ક્વેક, heard more commonly during expiration but may also be heard during inspiration, occurs in small airway. Now whizzing sound જે છે એ તમને મોસ્ટલી જે છે જે એરવે નેરો થઈ ગયો હશે એવી કન્ડિશન્સની અંદર તમને whizzing સાઉન્ડ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ અસ્થમા જે છે તો અસ્થમા વાળા ક્લાયન્ટની અંદર જ્યારે બી તમે ઓસ્કલ્ટેશન કરશો તમને whizzing સાઉન્ડ જે છે સંભળાશે. Raunchy, also called sonorous whiz, low pitched chords, loud, low snoring or a moaning tone, actually sounds like snoring, heard primarily during expiration but may also be heard during inspiration. Coughing may clear. Now raunchy sound જે છે એની અંદર coughing જે છે ક્લિયરલી થશે, એટલે ક્લિયર થઈ જશે જ્યારે coughing કરશો ત્યારે raunchy sound જે છે ક્લિયર થઈ જશે. Heard in disorder causing obstruction of trachea or bronchus and such as chronic bronchitis. Chronic bronchitis હશે તો તમને raunchy sound જે છે પ્રેઝન્ટ હશે. મોસ્ટલી કયા સાઉન્ડ કઈ ડિઝીઝ કન્ડિશનમાં હશે તમારે યાદ રાખો તો તમને રેસ્પિરેટરી કન્ડિશન જ્યારે મેડિકલ સર્જિકલમાં તમે ભણો તો તમને ઇઝીલી યાદ રહી જાય સાઇન એન્ડ સિમ્ટમ્સ એના. પ્લુરલ ફ્રિક્શન રબ, a superficial low pitch coarse rubbing or grating sound, sounds like two surfaces rubbing together, heard throughout inspiration and expiration, loudest over the lower anterior lateral surface, not clear by cough. કફ જે છે એનાથી ક્લિયર નહીં થાય. જે પ્લુરલ ફ્રિક્શન રબ થશે કે જે બંને જે સરફેસીસ છે બંને એકબીજાની સાથે રબ થશે તો એના લીધે જે સાઉન્ડ જે છે એ પ્રોડ્યુસ થશે એ તમને અહીંયા આગળ સુપરફિશિયલ લો પિચ સાઉન્ડ તમને સંભળાશે. Heard in individual with pleurisy, inflammation of pleural surfaces, heard also in pleuritis accompanied by pain with breathing. જેવું બ્રીથિંગ કરશે એવું પેઇન પ્રેઝન્ટ હશે બીકોઝ બંને જે સરફેસીસ જે છે એકબીજા સાથે રબ થશે, સો એના લીધે પેઇન પ્રેઝન્ટ હશે. Rub disappears after a few days if pleural fluid accumulates and separates the pleura. જે પ્લુરા જે છે એ બંને ઇન્ફ્લામેશન થયું હશે, સો જો ઇન્ફ્લામેશનને રિડ્યુસ કરવા માટે ઓર મે બી બંનેની વચ્ચે જો પ્લુરલ ફ્લુઇડ જે છે એક્યુમ્યુલેટ થઈ જાય તો જે રબિંગ જે છે એ ડિક્રીઝ થઈ જશે ઓર ડિસઅપિયર થઈ જશે, એના લીધે પેઇન જે છે એ પણ પછી ડિક્રીઝ થઈ જશે. સો આખું જે છે એબનોર્મલ બ્રીથ સાઉન્ડ જે છે યાદ રાખજો, એ ઇમ્પોર્ટન્ટ છે કે કયા કયા એબનોર્મલ બ્રીથ સાઉન્ડ છે એન્ડ કઈ કઈ કન્ડિશન્સની અંદર એબનોર્મલ બ્રીથ સાઉન્ડ જે છે પ્રેઝન્ટ હોય છે. વોઇસ સાઉન્ડ્સ
Perform when pathological lung condition is suspected. Auscultate over the chest wall. The client is asked to vocalize words or phrases while the nurse listen to chest. Normal voice transmission is soft and muffled. The nurse can hear sound but is unable to distinguish exactly what is being said. Now normally જે છે એ વોઇસ ટ્રાન્સમિશન આપણે ચેક કરીએ તો એ સોફ્ટ એન્ડ મફલ હોય છે એટલે નર્સ જે છે એ સાઉન્ડ જે છે એ સાંભળી શકે છે બટ કયો વર્ડ જે છે એ બોલ્યા એ એમને ખબર ના પડે મે બી. મફલ સાઉન્ડ માટે વોઇસ સાઉન્ડ જે છે એ કઈ રીતે ચેક કરવા તો જો બ્રોન્કોફોની હશે સો આસ્ક ક્લાયન્ટ ટુ રિપીટ ધ વર્ડ 99 બ્રોન્કોફોની ની અંદર ચેક કરવું હોય તો ક્લાયન્ટ જે છે એમને 99 રિપીટ કરવા માટે કહેવાનું. નોર્મલ વોઇસ ટ્રાન્સમિશન ઇઝ સોફ્ટ મફલ એન્ડ ઇનડિસ્ટિંક્ટ. Echophony ask client to repeat long E sound. Normally, nurse would hear the E sound. જો એગોફોની જે છે એ વોઇસ સાઉન્ડ આપણે ડિટેક્ટ કરવું હોય તો એના માટે ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે ઈ સાઉન્ડ જે છે એ કરે લોંગ ઈ સાઉન્ડ અને નર્સ જે છે ક્લિયરલી ઈ સાઉન્ડ જે છે એ સાંભળી શકશે. વિસ્પર પેક્ટેરિયોલોકી ask client to whisper word 1 2 3. Normal voice transmission is faint muffled and almost inaudible. Sorry, the voice sounds જે છે આપણે ચેક કરતા હોઈએ છે. When auscultating breath sounds, instruct the client to breathe through mouth and monitor the client for dizziness. Breath sound જે છે auscultation કરતા હોય ત્યારે client ને instruct કરવાનું કે mouth through breathing લે and ડીઝીનેસ છે કે નહીં તમે ચેક કરો જ્યારે બી બ્રીથિંગ કરતા હોય ત્યારે. ક્લાયન્ટ ટીચિંગ encourage client to avoid exposure to environmental hazards including smoking. Discuss smoking cessation program as appropriate. If જો સ્મોકિંગ કરતો હોય ક્લાયન્ટ તો એન્વાયરમેન્ટલ હેઝાર્ડ જે છે એ બી તમે એના પર જે છે એ ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો અને સ્મોકિંગ જે છે એને પણ સિઝેશન કરવા માટે કહો. સિઝેશન માટેના કયા કયા પ્રોગ્રામ્સ જે છે એને ડિસ્કસ કરો. Client should undergo periodic examination as prescribed. For example, chest X-ray study, tuberculosis skin testing જે છે આપણે કરતા હોઈએ છીએ ક્લાયન્ટની અંદર. Encourage client to obtain pneumonia and influenza immunization. Pneumonia and influenza માટે immunization જે છે એના માટે encourage કરો. PHCP or pulmonologist should be notified if client experiences persistent cough, shortness of breath, or other respiratory symptoms. So આખું જે છે લંગ્સ હતું. લંગ્સમાં મોસ્ટલી જે છે ઓસ્કલ્ટેશન અને પરકશન યાદ રાખજો કે પરકશન અને ઓસ્કલ્ટેશનની અંદર કયા કયા સાઉન્ડ જે છે તમે સાંભળો છો એની કેરેક્ટરિસ્ટિક કઈ છે એબનોર્મલ સાઉન્ડ કયા છે નોર્મલ સાઉન્ડ્સ કયા કયા છે કઈ કન્ડિશનની અંદર કયા સાઉન્ડ જે છે તમે પ્રેઝન્ટ હશે લંગ્સની અંદર એ તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ ઇઝ હાર્ટ. સબ્જેક્ટિવ ડેટા જે છે એમાં ચેસ્ટ પેન ડિસ્પનિયા કફ ફટીગ એડિમા નોક્ચ્યુરિયા લેગ પેન ઓર ક્રેમ્પ્સ changes in skin color obesity medications being taken cardiovascular risk factors family history of cardiac or vascular problem personal history of cardiac or vascular problem આ બધું જે સબ્જેક્ટિવ ડેટામાં તમારે ક્લાયન્ટ જે છે એમને પૂછવાનું. Objective data જે છે એમાં may include inspection, palpation, percussion and auscultation. Firstly, inspection the interior chest for pulsation, apical impulse created as left ventricular rotates against the chest wall during systole, not always visible. Maybe તમે જે છે ઇન્સ્પેક્શનની અંદર પાઇકલ ઇમ્પલ્સ જે છે એ પ્રેઝન્ટ હોય તો તમે ચેક કરી શકો છો. Palpation, palpate the apical impulse at
the fourth or fifth interspace. Now જે fourth or fifth interspace જે છે ત્યાંથી તમે જે બી અપાઇકલ પલ્સ ઇમ્પલ્સ જે છે એને પાલ્પેટ કરી શકો છો. ઓર medial to mid clavicular line not palpable in obese client or client with thick chest wall. જે મિડ કેલ્ક્યુલર લાઇન છે મીડિયલ થી ત્યાં તમે જે છે એ પાલ્પેટ કરી અને ઇમ્પલ્સ અપાઇકલ ઇમ્પલ્સ જે છે ચેક કરી શકો છો. Palpate the apex left sternal border and base for pulsation. Normally none are present. જે બે apex જે છે એ ચેક કરો અને જે પણ બોર્ડર જે છે લેફ્ટ સ્ટર્નલ બોર્ડર તમને દેખાશે અહીંયા જે બી સો એ જે છે ચેક કરો ત્યાં પલ્સેશન છે કે નહીં એના માટે. Percussion may be performed to outline Hertz borders and to check for cardiac enlargement. Auscultation. Now for auscultation, areas of heart જે છે જ્યાં તમે auscultate ક્યાં ક્યાં કરશો સો એ જે છે ફર્સ્ટલી સેકન્ડ જે બી રીબ હશે ત્યાં જે છે ઇન્ટરકોસ્ટલ સ્પેસ હશે સેકન્ડ રીબ્સની વચ્ચે જે સ્પેસ જે છે ત્યાં ચેક કરવાનું. તેના આફ્ટર જે છે તમે સેમ જે છે જે એ પોઈન્ટ જે છે ત્યાં તમે ચેક કરો છો ત્યાં તમને અયોટિક વાલ્વ જે છે એના જે બી મુવમેન્ટ જે છે એનાથી સાઉન્ડ તમને સંભળાશે. જે આ પીપ વાળો જે પોઈન્ટ દેખાય છે એ ત્યાંથી તમારે જે સેમ સેકન્ડ લેફ્ટ ઇન્ટરકોસ્ટલ સ્પેસ જે છે ત્યાંથી તમે ચેક કરશો તમને પલ્મોનિક સાઉન્ડ જે છે સંભળાશે. દેન આફ્ટર જે છે થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ જે છે ત્યાં ચેક કરશો તો તમને અબ્સ પોઈન્ટ જે છે એ આ અબ્સ પોઈન્ટ છે ત્યાંથી તમે ઓસ્કલ્ટેટ કરો. એન્ડ લાસ્ટ જે છે અહીંયા ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ જે છે લેફ્ટ સાઈડમાં ત્યાં તમને ટ્રાઇકસ્પિડ વાલ્વ જે છે એનું ઓપનિંગ ક્લોઝ જે છે એ સાઉન્ડ તમને સંભળાશે. એન્ડ ફિફ્થ લેફ્ટ મિડ કેવિક્યુલર જે સ્પેસ જે છે અહીંયા આગળ તમને દેખાશે ત્યાંથી તમારે માઇટ્રલ વાલ્વ જે છે એનું પ્લેસમેન્ટ તમે ચેક કરી શકો છો એનું જે મુવમેન્ટ જે છે ચેક થાય. સો ઓસ્કલ્ટેશનની અંદર એરિયાઝ ઓફ હાર્ટ જે છે એમાં ઓસ્કલ્ટેટ કરવાનું તમારે જેનાથી જે પ્રોપરલી રિધમ એન્ડ રેટ છે કે નહીં તમે ચેક કરી શકો. ઓસ્કલ્ટેટ હાર્ટ રેટ એન્ડ રિધમ ચેક ફોર pulse deficit. Auscultate apical heartbeat while palpating an RT if an irregularity is noted. Now જે બી પલ્સ જે છે તમે ચેક કરો પલ્સ ડેફિશિયન્સી ડેફિશિયન્ટ છે કે નહીં એના માટે. Assess S1 lub and S2 sound dub sound and listen for extra heart sounds as well as the presence of murmurs, blowing or swoozing noise that can be faint or loud with high, medium or low pitch. Now lub dub sound જે છે એના માટે આપણે અસેસમેન્ટ કરીએ છીએ અને મર્મર પ્રેઝન્ટ છે કે નહીં એ આપણે ચેક કરીએ છીએ. ગ્રેડિંગ ઓફ મર્મર જે હોય છે ગ્રેડ 1 વેરી ફેઇન્ટ મર્મર તમને સાઉન્ડ સંભળાય. સ્વૂઝિંગ જેવો સાઉન્ડ હોય ને એવો સાઉન્ડ જે છે તમને સંભળાય કે તમે જેવું ફૂક હલકી એવી ફૂક મારો તો કેવો સાઉન્ડ સંભળાય છે સેમ એવો સાઉન્ડ જે છે મર્મરની અંદર સંભળાય. જો વેરી ફેઇન્ટ સાઉન્ડ હોય તો ગ્રેડ 1. ગ્રેડ 2 ફેઇન્ટ બટ રેકોગ્નાઇઝેબલ સાઉન્ડ હોય. ગ્રેડ 3 માં લાઉડ બટ મોડરેટ ઇન ઇન્ટેન્સિટી એન્ડ ગ્રેડ 4 લાઉડ accompanied by palpable thrill. Grade 5 very loud accompanied by palpable thrill audible with stethoscope partially of the client's chest. Grade 6 extremely loud may be heard with stethoscope slightly above the client's chest accompanied by palpable thrill. So આ રીતે મર્મર જે છે એને ગ્રેડિંગ તમારે પ્રોવાઈડ કરવાના જે બી મર્મર સાઉન્ડ જે છે એ ચેક કરીને. Peripheral vascular system. Peripheral vascular system assess adequacy of blood flow to extremities by palpating arterial pulses for equality and symmetry and checking the condition of skin and nails. જે peripherally vascular system ચેક કરવા માટે આપણે એક્સ્ટ્રીમિટીઝ જે છે એને પાલ્પેટ કરીને ચેક કરીએ છીએ. ચેક ફોર પેરીટિબિયલ એડિમા પ્રીટિબિયલ એડિમા એન્ડ મેઝર કાફ સર્કમફરન્સીસ જે છે તમારે મેઝર કરવાનું.
ડીપ ટેન્ડન રિફ્લેક્સ જે છે એ ચેક કરવાનું. જો 0 હોય તો કોઈ રિસ્પોન્સ પ્રેઝન્ટ ના હોય ડીપ ટેન્ડન રિફ્લેક્સમાં તો 0 આવશે. ડિમિનિશ ઓર લો નોર્મલ ઓર અકર્સ ઓનલી ઇફ રીઇન્ફોર્સમેન્ટ જો તમે કરો તો રિફ્લેક્સ પ્રેઝન્ટ હોય તો એનો મતલબ +1. એવરેજ ઓર નોર્મલ હોય તો એના માટે +2. brisker than average may indicate disease, probably normal, +3. And +4 means very brisk, hyperactive with clonus, indicative of disease જે છે +4 ની અંદર આવશે. એ રીતના સ્કોરિંગ જે છે ડીપ ટેન્ડન રિફ્લેક્સિસ જે છે આપણે ચેક કરીએ છીએ સ્કોરિંગમાં. મેજર બ્લડ પ્રેશર જે છે કરે પાલ્પેટ સુપરફિશિયલ inguinal nodes using firm but gentle pressure, beginning in inguinal area and moving down toward the inner thigh. An ultrasonic stethoscope may be needed to amplify the sound of pulse wave if pulse cannot be palpate. Pulse જે છે palpate ના કરી શકીએ so ultrasonic stethoscope નો use કરી શકીએ છીએ. Carotid artery located in the groove between the trachea and sternocleidomastoid muscle, medial to and alongside the muscles જે છે carotid artery present હોય છે એ palpate કરીએ છીએ આપણે. Palpate one carotid artery at a time to avoid compromising blood flow to the brain. Auscultate each carotid artery for presence of blowing, squeezing or buzzing humming sound, which indicates blood flow turbulence. Normally fruit is not present. Normally આપણે ચેક કરીએ તો આપણને કોઈ blowing or squeezing sound જે છે નહીં સંભળાય. If જો blowing sound present હોય તો મતલબ એનો મીનિંગ એવો થશે કે બ્લડ ફ્લો જે છે પ્રોપરલી ટ્રાન્સફર નથી થતું. પાલ્પેટ ધ આર્ટરીઝ ઇન એક્સ્ટ્રીમિટીઝ, જે બે એક્સ્ટ્રીમિટીઝ ની અંદર જેટલી બી આર્ટરીઝ પ્રેઝન્ટ હોય છે એને પાલ્પેટ કરવાની. સો એમાં જે આર્મ્સ એન્ડ હેન્ડમાં હોય છે રેડિયલ પલ્સ હોય છે, જે રેડિયલ ફોરઆર્મની અંદર જે રેડિયલ સાઈડ હોય છે ત્યાં રેડિયલ પલ્સ હોય જે આપણે આ રીતે ચેક કરીએ છીએ. અલ્નર સાઈડ જે છે આ સાઈડ જે છે અલ્નર પલ્સ હોય. બ્રેકિયલ પલ્સ જે છે એ એલ્બોમાં એન્ડિક્યુબેટલ ફોસા જે છે પ્રેઝન્ટ હોય છે ત્યાં પ્રેઝન્ટ હોય છે. આર્ટરીઝ ઇન લેગ્સ ની અંદર ફિમોરલ પલ્સ જે છે એ ઇન્ગ્વાઇનલ લિગામેન્ટ જે છે એની બિલો પ્રેઝન્ટ હોય છે. પોપ્લિટિયલ જે છે એ બિહાઇન્ડ ધ ની જે છે પોપ્લિટિયલ પલ્સ પ્રેઝન્ટ હોય છે. ડોર્સાલિસ પેડિસ પલ્સ જે છે એ ઓન ધ ટોપ ઓફ ફૂટ જે છે પ્રેઝન્ટ હોય છે. પોસ્ટિરિયર ટિબિયલ પલ્સ લોકેટેડ ઓન ઇનસાઇડ ઓફ એન્કલ બિહાઇન્ડ એન્ડ બિલો ધ મીડિયલ મેલ્યુલસ. ગ્રીડિંગ એન્ડ ફોર્સ જે છે પલ્સ ની અંદર જો સ્ટ્રોંગ એન્ડ બાઉન્ડિંગ પલ્સ હોય તો +4, ફૂલ પલ્સ ઇન્ક્રીઝ પલ્સ હોય તો +3, નોર્મલ એન્ડ ઇઝીલી પાલ્પેબલ પલ્સ પ્રેઝન્ટ હોય સો એ જે છે +2 એન્ડ વીક એન્ડ બેરલી પાલ્પેબલ હોય તો +1 ઓર એબસન્ટ ઓર નોટ પાલ્પેબલ પલ્સ હોય તો પછી 0 ગ્રેડિંગ આપણે આપીએ છીએ એને. Client teaching, advise client to modify lifestyle for risk factors associated with heart and vascular disease. Encourage client to seek regular physical examination and client should seek medical assistance for signs of heart or vascular disease. જે છે client teaching ની અંદર આવશે. ઓકે, કન્ટિન્યુ કરું કે પછી કાલે રાખવું છે? કાલે મેમ tomorrow. Okay. So thank you everyone. Mostly Thank आज you, ma'am. બોરિંગ લાગતું હશે બોરિંગ લાગે. કેમ કે આ બધું જે છે આપણે બેઝિકલી ભણી ગયેલા હોય છે એટલા માટે.
બટ મેઇન ઇમ્પોર્ટન્ટ જે છે એ કયું ને આજે લંગ્સ વાળું જે છે ને આજે ઇમ્પોર્ટન્ટ છે. લંગ સાઉન્ડ જે છે એ ક્યારે કયા લંગ સાઉન્ડ તમને સંભળાય છે એ તમને ખબર હોવી જોઈએ. ઓકે એના સિવાય તો થેન્ક યુ બાકી થેન્ક યુ. You guys can leave.